ગેટ બાજુ વડોદરામાં ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ થવાની છે. અમારા બંને પાસે ટિકિટો આવી ગઈ છે. ફૂલ ટિકિટ છે અમારા પાસે. ટિકિટો બધી અમારા પાસે આવી ગઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ ભાઈ કટ્ટર સમર્થક રોહિત શર્મા. મારી પતંગ અને જો દોરો જે છે ને ભાઈ, એને માંજવાની રીત તમે જુઓ અને આ દોરો સુકાવવાની રીત તમે જુઓ. પ્રોસેસ છે આ દોરો છે હરે કા સહારા બાબા શ્યામ હરા. અત્યારે છે ને વડોદરામાં ઊભા છે ભાઈ, અને ગોપ્રોની કિંમત છે ને મારી 50,000 રૂપિયા છે. 55 સોરી, એસેસરી સાથે 55,000 રૂપિયા છે. અને એ પણ 3 વર્ષ. ભાઈ તમે વૃંદાવન ગયા ને, વૃંદાવન તો વૃંદાવનમાં બાકે બિહારી અને ઇસ્કોન મંદિરની બહાર, ઇસ્કોન મંદિરની બહાર તમે છે ને હેલો એવરીવન, કેમ છો? ધીસ સાઈડ યોર ફેવરેટ અગેન અમોલ પ્રજાપતિ હિયર. તો ભાઈ આજે છે નવો વર્ષ 2026 પહેલો દિવસ, અને અત્યારે મોટો બ્લોગિંગ ચાલે છે પણ વિધાઉટ હેલ્મેટ. અત્યારે હું નીકળ્યો છું વડોદરા માટે. જો અત્યારે હું અક્ષરધામ પહોંચ્યો છું. અમારો ભાઈ હર્ષ મારે ફોન આવ્યો છું, 2 મિનિટ કન્ટિન્યુ બ્લોગ કરવા છો. ભાઈ આજે છે 2026 પહેલો દિવસ. ફોન પર વાત ચાલતી હતી ભાઈ મારી, એટલે સારું વચ્ચે વોચ કરી મેં. હર્ષભાઈ મળે છે. ટિકિટ ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મળી ગઈ છે. ના મળી હોય તો બ્લોગ આખો જોજો, મજા આવશે જોવાની. અત્યારે અક્ષરધામ પહોંચી ગયો છે ભાઈ. અમારા હર્ષભાઈને લઈએ, આગળ બ્લોગ જોજો, મજા આવશે. 2026 છે, જબરજસ્ત કમબેક કરીશું આપણે. અને હું બ્લોગમાં આગળ અપડેટ છે, જોતા રહેજો. શું થયું? તું ફોન પર આપણે કામ બહુ ખુશમાં હતો ને એકદમ પાછો એ થઈ ગયો. શું થયું? કારણ હવે તો આમ તો એકદમ ધીરે ધીરે કામ બોલો. ફ્લેશ ચાલુ કર, ફ્લેશ ચાલુ કર. થોડી તકલીફ પડી છે હમણાં, કહું તમને. સારું, ચાલ આગળ વાત કરે. ચાલ ભાઈ 2026ના પહેલા દિવસે, એટલે આજે ફર્સ્ટ ડે છે નવા વર્ષનું, અને અમે દર્શન કરવા માટે આવી ગયા છે ખાટુ શ્યામ બાબા. ખાટુ શ્યામે દર્શન કરવા આવ્યા છે. શનિ મહારાજ ખાટુ શ્યામ દાદા. અત્યારે ભાઈ આવો જાય, આ બાજુ આવી યાર. જો આ ભાઈએ મને સ્પેશિયલ ફોન કર્યો કે વડોદરા આવો. હા, વડોદરા આવ્યો. અને ભાઈને એક વાતથી મૂડ ઓફ થઈ ગયો છે. હવે ભાઈને મૂડ નહીં. શું કરીશું બોલ? હવે એના માટે શું કરું છે? દૂધ પીવાવું ને કે ચા પીવાવું? ચા પીવાવું. ચાલ તને હવે પહેલાં મસ્ત સરસ ખાટુ શ્યામ બાબાના દર્શન કરીશું, પછી આગળ જઈએ. હરે કા સહારા બાબા શ્યામ હરા. ભાઈ ખાટુ શ્યામ તમે જે અત્યારે જુઓ છો, ખાટુ શ્યામ બાબા મંદિર અમે જે જગ્યા ઉપર છે ને, એમાં શોર્ટ એન્ડ સ્વીટમાં મને એટલું ખબર છે અપડેટમાં કે ખાટુ શ્યામ કહીએ ને એટલે આપણા ગુજરાતીમાં કહીએ તો બળિયાદેવ. ખબર છે ને એ વસ્તુ? બરબરી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ બળિયાદેવ, અને આઉટ ઓફ ગુજરાતમાં એમને કહે છે ખાટુ શ્યામ. એટલે ગુજરાત રાજસ્થાનમાં મંદિર છે ખાટુ શ્યામનું, અને આપણા ગુજરાતમાં એમને કહીએ છીએ બળિયાદેવ, જે આપણા નજીકમાં છે ગોર. આપણે જઈએ છીએ ટાઢું ખાવા, છે ને ઠંડુ ખાવા, એ જ છે આપણા બળિયાદેવ, અને એને રાજસ્થાનમાં કહેવાય છે ખાટુ શ્યામ. ખાટુ શ્યામ પપ્પાનું નામ શું? એ ઇતિહાસ લખેલો છે બધા. હા ભાઈ, આખો ઇતિહાસ છે એમનો ખાટુ શ્યામનું. હું છે અપડેટ, મતલબ એમનું ફેમિલી કેના છે, કોના એ છે, આ તે લખેલું છે બધું. મને તો પહેલેથી ખબર, મારો એ બધી વસ્તુ બહુ સ્ટ્રોંગ છે. સનાતન ઉપર મને બહુ એ બિલીવ છે, અને હું બધી વસ્તુ પર બહુ જ પાછળ. અને આ ભાઈ શનિદેવ, જેની સોરી 14 થઈ જશે હમણાં. ભાઈ મારે અત્યારે મેષ રાશિ માટે શનિ મહારાજ અમારા છે ને ભાઈ પ્રકોપ ભારી છે. 14 થઈ જશે બેટા. ના શનિ મહારાજ માફ કરજો. પેલું બ્લોગિંગમાં ફ્લોમાં છે ને આ ભાઈ બોલે ગયું, હું આ ભાઈને ક્યાં માંગતો, પણ શનિદેવ એવું કહે છે. અને આપણે જય શનિદેવ મહારાજ, જય ખાટુ શ્યામ બાબા. ના અત્યારે એવું છે બસ. તો પછી શું છે આપણે અપડેટ બધા? ચલો અમે હવે નીકળીએ છીએ પંડિતજીનું દૂધ પીવા માટે. ચા પ્રોગ્રામ એવું કહે છે ચા ને આજે દૂધ પીએ, કારણ કે ભાઈ મારો મૂડમાં નથી એવું છે. ચાલ હેડ બાઈક લઈ લે. મસ્ત ભાઈ અત્યારે અમે લોકો છે પંડિત કઢાઈ દૂધવાળા, અને ભાઈ સ્પેશિયલ એનું દૂધ ફેમસ છે. હું તો પહેલી વાર આવ્યો છું, જોયું છે ઘણી બધી વખત, પણ ટ્રાય પહેલી વાર કરીશ. અમારા હર્ષ લેવા ગયો છે ભાઈ અત્યારે. અહીં ઊભો છે, લાઈનમાં ઊભો છે, આ બાજુ આ લાઈનમાં ઊભો છે. અને આ એક્ઝેક્ટ લોકેશન છે ને લારી લપ્પા છે. આવી જો અને અરે આપણા શંકર ભગવાન સુરસાગર, અને અહીંયાથી છે આ બધા પંડિત કઢાઈ દૂધવાળા. ટ્રાય કરીએ કેવું છે દૂધ.
કયા દૂધ છે કયા દૂધ છે તું કયું લે કઢાઈ માવા કુલરમાં આવશે ગ્લાસમાં આવે છે ગાજરનો લોટ કુલર આપણે નવાઈ નહીં ઘેરથી લઈને આવીશું કહી દેવું આપણો વિડીયો બનાવે છે કમ્પ્લીટ બનાવે છે આજે હું પહેલી વાર આવ્યો છું કે પ્લસ છે પણ વિડીયો હા હું એડ થાય છે આ મલાઈ મલાઈ એડ થશે માવો અંદર જ હશે હા આ વૃંદાવન યાદ કે વૃંદાવન બી તમે હવે તઈની ટાઈટલ હા ભાઈ તમે વૃંદાવન કહેવાય ને વૃંદાવન તો વૃંદાવન બાકે બિહારી અને ઇસ્કોન મંદિરની બહાર તમે છે ને આવી રીતના રબડીવાળું તમે દૂધ પીધું હશે મતલબ માવા મલાઈ તમે દૂધ પીધું હશે જે વડોદરામાં પંડિત કઢાઈ દૂધવાળા તરીકે ફેમસ છે ભાઈ અને આ વૃંદાવન તમે હું તો વૃંદાવન ભાઈ આપણે 3-4 વખત ગયા હતા વૃંદાવન બોલાવવા 2-3 વખત આપણે આવી ગયા છે હા ગોવા જઈ આવ્યા છે પણ વૃંદાવનના બોલાવવા આપણે ઘડી આવી ગયા જો રાધે રાધે લખ્યું જ છે પાછળ લાસ્ટમાં આ બોર્ડ પર રાધે રાધે લખ્યું જ છે તમે ગયા હોય ને તો તમને આઈડિયા હશે કે વૃંદાવનમાં ફેમસ છે ભાઈ આ કઢાઈ દૂધ આ દૂધ રબડીવાળું ફેમસ છે થઈ ગયું રેડી ચાલો ભાઈ અત્યારે છે ને અમે લોકો આવ્યા છે રબડી દૂધ પીધા પછી અમે લોકો સીધા આવી ગયા છે અકબરી પતંગમાં જો સ્પેશિયલી ઉત્તરાયણ માટે દોરા માટે ફેમસ છે જગ્યા ફતેહગંજમાં અકબરી પતંગ અને જો દોરો જે છે ને ભાઈ એને માંજવાની રીત તમે જુઓ અને આ દોરો સુકાવવાની રીત તમે જુઓ પ્રોસેસ છે આ દોરો છે ને બધો રેડી થઈ ગયો છે અને એને ટ્રાય કરા જો આ એક જ કલર મળે હા એક જ લાલ ઓરેન્જ કણા હોય તો એનો હા, અલગ ચાર ચાર. કલર આ ઇન્ટરનેશનલ કલર છે અને જો ભીડ જો તમે ખાલી અને હજુ ઉત્તરાયણના બાકી છે 15 દિવસ અને તૈયારી જુઓ તમે આ જગ્યા પર ફતેહગંજમાં અકબરી પતંગ ફેમસ છે ભાઈ દોરા માટે જો હવે આમાંથી કેટલા બધા દોરા છે ભાઈ એડવાન્સ બુકિંગ ચાલે અત્યારે એડવાન્સ બુકિંગ આખી રાત બુકિંગ ચાલે છે આ બધું જો આ બોબિન લેવાના એ કરતી હું થયું હા તારી કરી તું મને ઉત્તરાયણનો શોખ નહીં આપણે લઈ લઈએ તું લઈ આવ તો લઈ લઈએ છે ભાઈ આ ડ્રાય ક્લિનિંગ પ્રોસેસ છે કે ડ્રાય ક્લિનિંગ પ્રોસેસ હા આ સિસ્ટમ પહેલી વાર જોઈ ભાઈ અમે રેડી અરે રેડી ડાયરેક્ટ આને લીપડી કરો પણ આ સિસ્ટમ પહેલી વાર જોઈ મેં મેં બતાવી દે વિડીયો હા અત્યારે છે ને વડોદરામાં ઊભા છે ભાઈ અને GoProની કિંમત છે ને મારી 50,000 રૂપિયા છે 55 સોરી સાથે લીધો એસેસરી સાથે 55,000 રૂપિયા છે અને એ પણ 3 વર્ષ પહેલાંનો ભાવ છે ઘર સાંભળજે આખી સ્ટોરી સાંભળજે અત્યારે અકબરી પતંગમાં ઊભા છે અમે લોકો દોરા રેડી થાય છે આગળ અને બલ્કમાં રેડી થાય દોરા અને એના એક ઓનર છે આ બાજુ ઊભા છે આગળ હવે એ ભાઈ મને અત્યારે બોલાયો હર્ષ એમના શબ્દો થોડા તું બોલે હું કીધું ભાઈ આ GoPro છે આ GoPro છે ને ભાઈ GoPro નોર્મલ માણસના હાથમાં ના ના હોય GoPro હોય એટલે કંઈક પેલા મોટા ક્રિએટર હોય ને એમના હાથમાં એમ એટલે જે કંઈ મહેનત કરીને GoPro લીધો છે ને ભાઈ GoProના પૈસા આગળ વસૂલ થઈ ગયા ભાઈ કે જે અકબરી પતંગવાળા જે ભાઈ છે ને ઓનર એ ભાઈએ કહી દીધું કે GoPro સામાન્ય માણસના હાથમાં ના હોય આગળ શું કહેવાય શેર લોહી ચડી ગયું મારું તો સારું લાગ્યું આપણે ના ના બસ આ તો આપણને પસંદ હતું એટલે આપણે આગળ જોવા માટે આવ્યા છે કે આ ભાઈ બતાવ્યું મને કે જો ઉત્તરાયણની તૈયારી ક્યારથી ચાલુ થાય છે એમ અને ડ્રાય કરવાની સિસ્ટમ પહેલી વાર જોઈ છે મેં ભાઈ જો એટલે આ છે ને આ લેજન્ડ જોડે મારે ફરતું રહેવું પડે છે આ બધી અપડેટ માટે વડોદરામાં તો રોલિંગ વિથ હર્ષ નામ ચાલે છે અને મારું કહે પાદરા ટપકાનું તું યાર પાદરા બાજુ જાઓ તો તમે અમૂલ તો દેશી બ્લોગ એ એરિયો એમને આલ્યો છે જો ઓલમોસ્ટ 10 વાગ્યા છે અત્યારે અને એક કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે જો અમારો ભાઈ કેટલી મહેનત કરે છે ખાલી એક મસ્ત એક 60 સેકન્ડના શોટ માટે કે જોરદાર શોટ શૂટ થઈ જાય અને અત્યારે ટ્રેન્ડિંગ સબ્જેક્ટ ચાલે છે આપણે ઉત્તરાયણ એટલે એના માટે મારો ભાઈ છે ને એક સ્પેશિયલ લોકેશન પર લઈને આવ્યો છે જ્યાં દોરો ફેમસ છે અને મેં પણ પહેલી વાર જોયું છે કે અકબરી પતંગ છે ને જે હા અકબરી પતંગ છે ને જે કે દોરો આવી રીતના આટલો બધો રેડી થાય જો બલ્કમાં છે ને ભાઈ એટલે હજુ 10 વાગ્યા છે હવાના 6 વાગ્યા ઉઠેલા છે એમ બંને જણા એ ભાઈ કોલેજ હું નોકરી આ બધું પતાવીને પછી અમે લોકો આ બધા જે સાઈડ વર્ક છે ને મારું આ બધું કન્ટિન્યુ ચાલતું હોય છે એવું છે 10 વાગ્યા છે હજુ તો ઘેર ક્યારે પહોંચતું કોઈ આઈડિયા છે નહીં મસ્ત મસ્ત કન્ટેન્ટ શૂટ કરીશું પછી અપલોડ કરીશું એટલે ભાઈ પ્લીઝ એક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના
અમારો ભાઈ આખી રાત જાગીને એડિટ કરે છે, આખી રાત જાગીને ફોલો ઇન્સ્ટાગ્રામમાં રીલ એડિટ કરે, શૂટ કરે છે ભાઈ. તો એક ફોલો સબસ્ક્રાઈબ કરી આપજો ભાઈ. અમે ફરતા જો સ્પેશિયલ સૌથી પહેલાં શરૂઆત અમે કઈથી કરી ખબર છે? બાબા શ્યામના દર્શન કર્યા, શનિદેવના દર્શન કર્યા, પછી ભાઈએ પંડિતજીનું દૂધ પીવડાવ્યું, ચા સ્કીપ થઈ ગયા છે અમારી. પછી ગયા કયો પેલા પતંગવાળા ભાઈઓને અકબરી પતંગવાળા થઈ ગયા અમે લોકો. ત્યાં દોરો જોયો, ખતરનાક ભાઈ, પબ્લિક પાગલ છે આપણી. અને હવે લોકો ફરતા આવી ગયા છે અમે લોકો ક્રિકેટ બાજુ. વડોદરામાં ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ થવાની છે. અમારા બંને પાસે ટિકિટો આવી ગઈ છે, ફૂલ ટિકિટ છે અમારા પાસે. ટિકિટો બધી અમારા પાસે આવી ગઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ ભાઈ કટ્ટર સમર્થક રોહિત શર્માના છે. ઇન્ડિયાની મેચ છે, ઓલવેઝ આપણે તો ભાઈ સપોર્ટ ઇન્ડિયાને જ રહેશે. પણ આ ભાઈને તો એ ટ્રસ્ટ નહીં આવે, કેમ કે હું રહ્યો માહી સમર્થક. બરાબર છે. જિંદગીમાં બધું કરવાનું, પીળા કપડાવાળા પર કોઈ દિવસ ભરોસો નહીં કરવાનો. આ ભાઈ એવું કહે છે મને. હું રહ્યો કટ્ટર પ્યોર સમર્થક MS ધોનીનો. પણ કંઈ નહીં, રોહિત શર્મા, વિરાટ કોહલી વડોદરામાં આવે છે. ટિકિટ અવેલેબલ છે, અવેલેબલ થઈ ગઈ છે. જો હજુ પણ ના મળી હોય તો આવતીકાલે એટલે 2 તારીખે ટિકિટ તમે ફરી એકવાર ટ્રાય કરજો. ટિકિટ 100% મળશે ને મળશે જ ભાઈ. તો ફાઇનલી છે ને ભાઈ આ બ્લોગ એન્ડ કરું છું. અને ટિકિટ તમે ટ્રાય કરજો, મળી જશે. હું કેવું છે? મળી જશે. જો કાલનો દિવસ છે, ના મળે તો બ્લેકમાં કહેજો. ના એવું ઇલીગલ કામ નહીં કરવાનું. એવું લીગલ કરતા જ નહીં અમે. પપ્પા એવું શીખવાડ્યું જ નહીં, કોઈના વધારાના પૈસા લઈ લેવાના. લીગલી છે આપણી પાસે જો પણ છે. ભાઈ એક વસ્તુ યાદ રાખો, આ જે વિરાટ કોહલી અને રોહિત શર્મા છે એ પહેલી વાર નહીં આવતા, ઠીક છે? અને કદાચ આગળ ફ્યુચરમાં ઘણા બધા ચાન્સ મળવાના છે, તારે આવશે જ ને. BCS સ્ટેડિયમ નવું છે, શરૂઆત થઈ છે BCS સ્ટેડિયમ. પહેલી જ મેચ છે મારા ભાઈ, પહેલી જ મેચ છે એટલે થોડો ક્રેઝ વધારે છે. પહેલી મેચના લીધે ક્રેઝ વધારે છે, એવું છે. કંઈ નહીં, ચાલો ટિકિટ તો આપણી પાસે અવેલેબલ છે, મળી ગઈ છે. હવે સ્ટેડિયમનો એક્સપિરિયન્સ કેવો છે એના માટે મારો નેક્સ્ટ બ્લોગ આવશે. જોતા રહેજો. પહેલાં ઘણી રાઈડ આવશે પહેલાં તો. બરાબર છે, મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય જય સિયારામ.